ઉનાળુ બાજરી તો આપણે લઈ લીધી. હવે આરીએ થોડી ઢોરા ઓલે બાજરી રાખી છે એટલે એ ઢોરા શાંતિ ખાય અને આમાં કોઈ ખારું હવે સિઝન આવે એટલે વાઈએ બરાબર. આખો દાડો હવે ગવાર ખાઈ ખાઈ તો હવે હું થાક્યો. ડુંગળી બટાકા કાઢા પણ આ નવું શાકભાજી લાવું ને તે 70 રૂપિયા 250 અને 80 રૂપિયા 250 ને 150 રૂપિયા કિલો. ખાવાનું કોઈ ઠેકાણું પડતું નહીં. આ તો વાબો હ આ તો વાબાની કેરીઓ લઈ જાય ને ચટણી બનાવી કરે. ડોસી કેવું હોય કે ચટણી બનાવી ને તું આજ હોવા 2-3 કેરી લઈ જાઉં ડોસી કહી દઉં કે શાક બનાવજે ને કે ચટણી બનાવજે. આખો ઉનાળો જતો રહ્યો પણ કેરીનું શાક કાઢું નહીં હજુ મેં. 2-3 પાડતો જાઉં એટલે વાબાવાળો આવે તો આપણે થઈ પડશે પણ અત્યારે તો કેરી પાડવા દે. કેરીઓ ઉપર છે ઉપર ચીને કચરી ઉપર ચડે એવું નહીં. પેલી બાજુ નેચાડી કેરી હોય તો તોડવા દે ને. આ રહી ને પણ હજી કેરી પડતી રહી. આજ તો કેરીનું શાક ખાવું એટલે ખાવું. જોઈ લે દેજી હોય ને આપણે તો હારીએ પાડવા દેજે. કેરી પડી જઈ હે એક તો થઈ ગઈ. બીજી કોઈ આવતી નથી ને કોઈ નહીં દેખાતું. હા કઈ ખેતરમાં જતો રહે એટલે બીજી વાટો મારે ને એટલે બીજી વાર કેરી લઈ જાય. હા જમવાનું આમંત્રણ હતું. જમવા જેવો હાલ જ માં તો ઓબાની ચિંતા કોઈ કેરીઓ પારી ના જાય. હમણાં 2 દાડા પહેલા જ મારા વર્ષે કોઈ કાંઈ છોડી ગયો હતો. આ કેરીઓનો ભાવ કેવો હોય આખો દારો રહેવું પડે. કોઈને એક કેરી ના હલાય. મારા બેટા કશું કોમમાં જ આવતા નહીં. હા કોઈ થોડી જ નહીં કેમ ખાવા જેવી મત તો જોવા દે ને મને. આ ઉડન બુડા જો આ કેરીઓ અડધી કેરીઓ તો આરે જ બગાડ. કેરીઓ તો ખાસી ઓછી થઈ લાગે. આ ધોકો વાય પડ્યો નતો. આ ધોકો તો અહીં આવ્યો. નક્કી નક્કી મારો બેટો કોક આવી ગયું લાગે. આ દો નક્કી કોકે ધોકાવારી કરી લાગે. કેરીઓ તો ખાસી ઓછી કરી મારો બેટો. હો નકરી લૂમ ઝૂમ કેરીઓ હતી પણ દેખાતી નહીં હોય. એક કેરી હતી જો હું નિશાન કરી ગયો તો કેરી જ નહીં રાખી. નક્કી આજ કોક આવી ગયું લાગે. મારા બેટા કદી કેરીઓ ભારી ના એવું કરે. લગી તો ઘેર ખાવા જઈએ એમાં તો આખો વાબો છોડી નાખ. આજ તો આખો દાડો હોય હલતી રહેવું પછી કયો આવાજ ખબર બૈરા ભાગી નાખવા જ આવો તો આવો દે હળો. આ ઝાડ તો કોઈ વાઢી નહીં ગયું ને. હા તો બધા કેટલાય લુખ્ખા આવા હોય કાં તો આ રસ્તો હોય ને મેન એટલે હોય તો કેટલાય નેકરા હોય થઈ. લાવો મને ઝાડ બાર વાઢી જ નહીં જેમ મારા બેટા એકે. જો આ ડોડો જો હે ને આ મકાઈ એ નહીં રવા દે. જો આ ડોડો કોકે કાપી નાખ્યો. જો મકાઈ ઘણી આવી હતી પણ કશું રાખી જ નહીં. નહીં ડોડા ભાગી ગયા. જો મકાઈના ડોડા નહીં રાખ્યા. શું કરવાનું હમણાં. જો આ ભાગમાં કેટલી બધી કેરીઓ હતી એક કેરી રાખી નહીં. એ ખરી ખાવા જોઈએ એમાં તો બધી કેરીઓ પારી ગયા ક્યાંય. ઓય હલતી રહેવા દે. આજ આખો દાળ હોય બેહરો કયો કારણે તો બૈરા ભાગી નાખવા જ હોય. જા મકાઈમાં જ હલતી રહેવું પડશે મારે. હારા ઓછિયા ઓય જ રહેવું હ. આજ ઉભું રહેવાનું હોય. આજ જોવું હોય ચિયા આવા હોય કને આજ બાય
આવશે તો ખરા, મને ખબર છે. આયો વગર તો નહીં રે. આવશે આવશે. આવા દો ભાઈ વાત. આ ઝઘડો થવો તો થાય, એક મેળવા નહીં આજ. ઓય ત્યારના આખા ઉનાળાની અમે કેરીઓ તોડતા નહીં ના મારા બેટા. આ તો અહીં આમ થયું આમ થયું ને કરે એટલે કેરીઓ પાડીને એક બે કેરીઓ તો લઈ જ જાય. આ લેબુ ઉનાળામાં તો ગરમી પડે. હા 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 હા. લેબુનું પાણી પીન પછી જવું ઘરે ઉપડું ખેતરમાં જઈને પેલા રમેશજીના ઓબા જઈને રહ ખાવાનું કોક કરવું પડશે. રહ ઉનાળો આવ્યો એટલે યાદ આવ્યો. કડી બજારમાં જઈએ એટલે કેટલો ભાવ કે કિલોના કે 150 રૂપિયાનું પેલું. એના કરતાં આપણા ખેતરમાં લાવીને પેલી દેશી કેરી ન લઈએ. આ ડૂરમાં ઘાલો. આ ડૂરમાં ઘાલી અને પછી રહ બનાવવા માટે બરાબર 3 દાડા થાય એટલે પછી કાઢવી. કાઢી એમાં ખેતરમાં પડવા દે પહેલાં. હેરો હા અરે બહુ જબ્બર હલ્યા. અમે કેરીએ તો પાડી જ પડીએ. કટ્ટું ભલાવું ડોસીને દે ઉનાળામાં 2 થી 3 બધા ખા કરવો. એવો ખાવાનો રહે એટલે કોઈને ખબર જ ના પડે. બાજુવાળા ભલે ને કાયા થાય આજુબાજુવાળા. આ કેરીનો રહ ખાવાનો 3 દાડામાં તો પાકી થઈ જાય. દૂરમાં ખાલું એટલે દૂધ તો તમે કોથળા 2-3 સંતાડીને જ રાખે. મેં લવાઈ અરે તો ઓહો જો તો ખરા કેરીઓ. વાહ ભાઈ વાહ. એ મજાવાની ડોસીને બેના દૂર તમારે હંગી રાખી તું. એ ખૂબ કઈ દેખાતો નહીં લે તો ખરો. હા કેરીઓ પાછી. હા કેરીઓ. ઓહો તારી આ ડાયે શું કરવા દે ઉપર. આ પોકેટ તો નહીં લ્યા. આ કોક કરવું પડશે. આ નજીક નહીં. હા ઓહો કરવા દે બસ. એટલે બે ભાગી ના જાય. કોક કરવું તો પડશે. કોઈ નહીં કશું નહીં લે. હે બેટા પડતી નહીં. ઓહો પડી પણ આ તો હડેલું નીકળ્યું લે. સારી ચાલ ડોસીને કેવું હો કે રહ બનાવી અને 3 દાડા સુધી તો ખા કરો. બીજા કોઈ કેવું જ નહીં. લા એવા અંધારું થી હ. અને હવે સાધન કોઈ મળતો નહીં. હવે શું કરીએ તાણ. હવે ઘેર ડોસી રાહ જોતી છે. કલાકથી ઉભો રહ્યો. જેમ સૂર્ય તો ડૂબી જવા માંડ્યો. અંધારું થશે અને આ ખેતરોમાં ચોહી સાધન મળવાના. રોડ એવી સાઈડ ના આવેલો હોય ને સરકારે મેલ્યો હોય ને આ બાજુ રોડ એ ખબર જ પડતી નહીં. સાધન જ મળતા નહીં. આ કોઈ એક્ટિવા વાળો આવે જ છે. એ ભાઈ ભારજો કોના દે હા રહી ભાઈ. આ તો બોનો શું હતું? આ મારે યાર જો અંધારું થઈ જવાનું ઘરે જવું. કાને જવું હોય? હોવે. તમે ત્યાં હતા ને? અરે હવે અંધારું થયું ઘેર જઈને ડોસી રાહ જોતી છે. હું આમ તો જ્યાં હતા એમ કહું. એટલે ક્યારે લેવા જતો હું હા. પણ ક્યારે મળે નહીં ચોય. એવું હે? હોવે. બજારમાં જતા એમ? બજારમાં જતો અંધારું થઈ ગયું બુડો ભાઈ ઘેર ના રાતે બધો ભજન માં તમે આવતા ને હતા? બજારમાં તાલો શું આવ્યો થોડો એવું? ઊંઘ ચડવા મોડીમાં. અને આ ભૂદો અને આપણે ભજન નું કામ કાજ હોય તો ભજન નું કરવાનું હોય. ભૂદો તે મજા આવી કહો. પણ રહ્યો આમાં જો રવાજી 2 ભાઈ હાચબાન ની નોકરી જવાનું ભજન ની કરવાનું ઊંઘ આવવાની યાર. એટલે હું આવતો રહ્યો. કામ તો આવી રહી ટુકર ચાલે. અને ભૂદો ભજન પર ઉપાનું પછી મેં આહા હે દેવાના નું ધતાના કનો અનિનું ભજન કરો દિયે. અને 200 રૂપિયા કોણ લેતા? 900 રૂપિયા. હોવા ભૂદો હા તાના તે કના લઈ રે 200 રૂપિયા મેં નહીં લીધા હતા. તો તમારો તો ફાયદો જ છે ને. ગાતો તો હું પછી માનવ પણ ઉડે ભૂદો 200 રૂપિયા. તો હારા કેવાય તમારે 150 રૂપિયા. તમે ભૂદો આવતા ને પછી તો માર તો યાર બડો ગયા નથી ઓખરેટ લાગી ગઈ. એવું એમ? તાન
ને આનો તે મને નાગી ભૂખ બે તો આનો તમે કને આપો ને હા પણ કેરી લેવી હતી મારી હા દોષે કેરી લેવાની કીધી પણ કેરી મળી જ નહીં જો પૈસા પાછા હવે કેન્યોનું તો યાર હવે તો આઈકન તો શું કરી હવે તો બજારમાં જઈને આ કેન્યો લે ના નહીં યાર દાંત પોલું થઈ જાય કે કેરી માર ખાવી કે એવું હા તાણું એવું પટ્ટી પડો ને કેરી બેરી ચોક મળશે કેન્યોનો જો એક આંબો હા આપણે સા હોવા એવું હા ઈ આગળની નહીં નહીં પણ કોઈ કશું કેવું નહીં કોઈ ના બોને બધો કાચું અરે આપણા ઘરનો આંબો હા વાત કરનો હતો આપણે જો પૈસા હા ને પણ હા? પૈસા આલ દઈશું કેરી ના અને પૈસાની ચિંતા પૈસા નહીં આલવાના એવું હોવા મફત અને આપણો મોણો બુધો ઘરનો મોણા અરે બુધો નાફો દઈ દો બુધો હું ક્યાંની મન ના નેવા દેતો એવું તાને બુધો અને એને વાભવાનું પણ આપણો બુધો તો હેડો તાન આપણા છે તો નહીં હેઠા જોડે તો હેનો બેહી દો સીધા જોડે છપાડો સીધ છે તો અને હેડો બુધો તાન. અને પાદોથી એટલે ધોતા ને આપણે હે હેત નહીં બુધો એવું હા હું તો તરત નાફો દઈ દઉં તો વાહ ભાઈ વાર ભાઈ હેડો બે તો હાલો કેનીઓ જ ખાવી ને તમારે ક્યારે ક્યારે ખાવાની હે ખાવનો વેલે તમને કેનીઓ ફર્સ્ટ કરે શું કહું હા જવા દે જવા દઉં ને બરાબર જતો જા બરાબર હા તો હરવાનો જવા દો ક્યારે લેવાની હો હા ક્યારે લેવાની હો અને કેનીની તમે ચિંતા ના કરજો કેનીઓ તો તમને ફર્સ્ટ કરના હું લેવડાવું શાક ખાવું કે ડુસી કે માર કેરી શાક ખાવું અને થાક ખાવા માટે રસ ખાવા માટે તમારે જેટલી કેનીઓ દોવો ને હા તેટલી તમે ત્યાં નીકળની આપણે નહીં લેવાની અને ઘર જેવો સંબંધ બુધો આપણે એ કેનીઓનો ભાઈને નો અબાવાનો હા એને મારા ઘર જેવો સંબંધ એટલે ચિંતા નહીં કરવાની તમે ત્યાં હા હા આ તમારા હંગાત મુએ થોડીક નહીં નો કેનીઓ હા બરાબર અને માને હું એ પણ હું શાક બનાવીને તમને આલ દે ના એવું ના મજા આવે બધો તમે કેવું શાક ખાતા હોય ને અમે કેવું અમારે તો તીખું દો ખાવા પણ એક મહેમાન કટિંગ કરવા આવવાના માર ઘેર અને આવતું એ તો આપણે ગોમન ની એમાં મહેમાન ગતિનું એવું ના હોય બરાબર ઘેર પડે પડો હા તો વાંધો નહીં આપણે તમને કેન્યુ જ ખાવી હે ને હા હા મેં હમણાં તો હા તો કેન્યુ હા 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 નેકાની તાર આપણે હવે કેન્યુ આ પેનો આંબો નો ના એ હ બધો આંબો અને કેન્યુ તો બધો તમે જો કોઈ આવા કેન્યુ તો બહુ આવા કયો હું તો કહું પણ દેખાતી તો નહીં રવાજે ક્યારી હે હા ક્યાંની બધો કોઈ આટને બધે આંખે દેખાતી હતી ક્યાંની વાત કરવાનો હતો તો અમુક અમુક તો લટરતી નહીં ક્યારીઓ સીટે દેખાય એ તો દેખાય પણ આ કેન્યુ નહીં ને હા એ પત્તામાં આવે કેન્યુ પત્તો પોદમાં આવે હા પોંદામાં આવે કેન્યુ તો આ તો સાથે ની કઈ દાવ નહીં હા. પણ હું એને કહે કોઈ એક નોટ બનાવી દે હા. આ મને એમાં રૂણ પછી હેદીને આવવાનું સાધન મૂકીને હા એ સારું લ્યો અને મોના સાચી આપનું મોના એને મોના તમારે કેવું મોન અને આ મોનું પણ બુધો એવું. નકર હું થઈને દઈને તો નહીં દઉં એવું હો માર મગજ તેને નહીં હારું બુધો આ બધું તમારે ચાલતું છે એમના જોડે તમને નહીં ખબર આ પેલી વખતે મેં થાપણમાં ફોર્મ ભરી તો હું પની ગયો તો હા તો અહીં આખું ગામ બધું મને થાપણ કે હજુ યાદગીરી કરે હા ઓ તો હારી તમારે શાખા હારી છે અને બધું પેને હી એવું સારું કહેવાય તાન અને આ મોના ને ને હા મોથા બાને મોના હા બુધો મોસા ભારે મોથા બાને મોના હા પણ આપણા જોડે તો ચાય કમ પોની હા 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 આપણા જોડે કોઈનું ના તાને નગીને ના તો તન તમારે તાર મેળા થઈ ગયો મારો કયો તો કેરી મળશે મને અને તને ખાવાની હા બસ તને નાખ્યું તેટલું ના હો આ થેરી મોટી દે છે જો હે આ રી મોટી દે આખી બંધો આખી બલ્લી અને તમે તો તમને કોઈ કશું નહીં કે આપણો ભાઈબંધ જેવો હા કર દેવો બહુ બધું આપણે પણ આમાં હાગાવાળી પોકાળી કરજો થોડીક ત્યાં હગાવાને તમે ત્યાં પોકાડવા નહીં દેવાની એવું હોય ને હા તને નહીં દેવાની ક્યાંજો તો સારું લ્યો ઈમાં તમે કદો ક્યાંજોમાં થાનામાં રાખવાનું નહીં અને એક કામ કરો હું તો એમ કહું તો અથાણું કરાય 10-12 કિલો લઈ લો શું કરવા હા હે હોવા તો ખાવથી સારું અથાણું નાખી દેવાનું ક્યાંયોનું હા નાખી દઈએ અને હા દોઢ કિલો મોકલાવજો અથાણું નાખો તો ના મોકલાઈ દે નક્કી ને હા હા મોકલાઈ દે હા હેલો તને પહેલા જ તમે 1.5 કિલો આલવાનું 1/2 કિલો મને આપજો હા બનાવીને બરાબર એને હું માનો અથાણું વગર પેલું તાણતું નહીં ખાવામાં બરાબર હમ. એને શું આ કોક દાનો ખાવાનું દોષી આદર ના હોય ને હા તો અથાણું ને એવું ખાઈ ન પૂછો એ ચાલે સમજ્યા તમે ચાલે આઈ જો અમે શાકભાજી બહુ મૂકી જ છે ને અમે ત્યાં હા ચાલે શાકભાજી શાકભાજી બહુ મૂકી હા. દે હા પણ હું કરીએ કહો કરીએ કયો અત્યારે બધું આ હવે કેનીઓની સીઝનમાં તો કેનીઓ ખાઈએ નહીં ને હા તો આ આપણું થાની કીધું કોમ નહીં કરતું પેલા બધું કાપી કાપીને ઓબરે કરી દેવાના હા કાપી ઓબરે કરી દેવાના ચાલે ચોમાં આમ એવું અમે ને તો ખબર નહીં હા. જો ક્યાં દાદા કે નહીં કેનીઓ અરે આ શેઠી દેખાતી નથી અને આ બધો પત્તા ને તો હંતાઈ દે હા હોત પણ તે હંતાઈ જાય એવું હો તાન આ તો બહુ કેનીઓ આવે બહુ વાત તો તમારે સાચી રવાજી હોત કેનીઓ આવે બધો આ કેરીઓ જેવી લાગે હા શેઠી દેખાતી નહીં ને ઓબામ પત્તમ દેખાય જો હા બહુ કેનીઓ હા બરાબર ટમાટા પત્તમ પાછી જેવી લાગે તમે કેરીઓ રહી સારી દેખાતી નહીં એટલે અને જો કેનીઓ તો ને દેખાતી નહીં તેમાં પમરી ગઈ કરે આવતી નહીં હા, જો, હે ને બરો કેનીઓ પાણી આપણે
મારો નીચાનો જેવો ખબર હે તમને પેલો ધોકો રે હે આર્યો ને અને આ બધો ધોકામાંથી કેનીઓ પાનું હું અને હું ધોકામાંથી કેનીઓ પાનું અને આ ભૂદો હું નકર આમ તો ધ્યાનો હતો તો હા. તો અહીં પેકલ આમ 10 ફૂટ થેટી નકતી બની હોય ને હા. તો એમ હું તાકી દેતો હતો એવું હે હા મારો નીચાનો એવો ભૂદો તો ખેલાડી ખરા તમે હો અને ભૂદો પેને હે ખેલાડી કેવાય યાર તાણ પડો હું ઠેલી હે ને કમ્પ્લીટ કરી દઉં બરાબર તમે થેની ધણી નાખો બરાબર ઉભા હું નહીં મજા નહીં આવે ડાયરેક્ટ થેલી પાડશું ડાયરેક્ટ થેલી હા હા ડાયરેક્ટ થેની ના પણ ભૂદો તૂટી ના જાય કેરી હા કેરી તૂટી ના જાય કેની ના તૂટે થેની તૂટી જાય ભૂદો એવું આ તો કેનીઓ ધોવો ખાની તમે હા બરાબર દ્યો હા ચાકોડી તમે ચાકોડી હો અને તમે ચિંતા ના કરજો ઉભા રહો, તમે ઈ તો ઉભા રહો, હું આ બાજુ પાંદ દઉં. આ બાજુ પાંદ દઉં. હા, પાણી? પડી પણ હું તમને આમ પૂછું જો આ કેરી આવડી હે તમાર જોડે આવો ઢેખારી પડે કેદા કેરી પાણી દહે ચિંતા ના કરજો મોટો ઢેખારો લ્યો કોના દે પાણી દહે અને તમે આ દથાનું બનાવજો અરે એવું બાપા, નક્કી ઈમાં ને ઈમાં પેલો આવી જશે પેલો ધાણે ઓબાનો અને નાફો તો આની દેવું પાંચ જતો માન મગજ નહીં હારું પાડજો તમે તો પાડ ધણીની ચિંતા તમે ના કરજો એવું હે? હા હું હું નહીં કર હા દો પાણી પાડજો એવું દો પાણી દો અરે ભાઈ વાહ અને આ ભૂદો નિશાનો માનો પેન એવો હો તમે તો ટાકરી હો અને આ ભૂદો કહું તો વાર ના ગયો થોડી એટલે અર્જુન જેવા તમે તો અને આ ભૂદો અર્જુન ને મુએ શીખવાનું તું એવું હે? હા તો તાન પેલી માછલી બેઠી હતી એ તમે શીખવાડ્યું અને આ બધા માના દોડે શીખી દે ભૂદો એવું હે? હુઓ તમે તાણ લ્યો લાવ આ મૂકો ભાઈ મૂકો બરાબર હા. હા પછી તૂટી ધોકા તૂટી જ નહીં ને કેરી હે? વાહ ભાઈ વાહ રબી કશી તૂટી નહીં જો કેરી અને ના તું તો ભૂદો મારી નિશાન તમારું થયું હો હવે હું આ ધોકાવાથી પાનું આખી થેલી ભરની આપણે હા થેલી પર દે હા પાડો હા આયો હો જો નતો કહેતો કો આબાનો કેરી ખાવા તો આબાના તમારી કેરી જેવો કઈ નાખવા જ તમને આજ જો આખો કોથળો લઈને આયા હા ઓહો હો 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 ભારે કરી હા જો હે ને તમે મને ખબર પડી હતી કે દારા ચોમ પડે હ ઓય કેરીઓ 18 મણ કેરી લબડી રહેતી હોય બે 18 મણ અમારા ડોશીએ કીધું કે આપણે થોડી કેરીઓ લઈ આવો તો અમારે રસ ખાવા માટે હું આવ્યો તો કઈ કઈ એટલે આ રસ તમારે રસ ખાવા મેં વબો રોપ્યો હાર્યો એટલે મને શું ખબર તમારો છે આ તો મૂકો રસ્તા મેડે જતો તો ભારી ગયો આ 4 મહિને હોર રાખીને હોય હુઈ રહ્યો સાપરી નાખીને આજો એક દારો ઘરે ખાવા જઈએ એમાં તો તમે બધા એવાય થઈ ગયા પણ અમારા ડોશી કહેતું હતું કે આપણે રસ ખાઈએ આપણે ખેતરના રોબાની લાઈન એટલે કે બજારમાં મળે જ છે ને પણ અમને ના ગમ્યું તમારી ડોશી હો ભૂચાડું કહેતી હતી લેવા દો ને. હજુ તો કઈ લેવા દો પણ આટલી બધી કેરી તમને હું નડે પૈસાનો મને બાર ને કઈ નકમણા મોટો નકરો થઈ જાય હમણાં થોડો કોથળો ભરી ના લે લેવા દો અલે હજુ તો હવે બેન છે હજુ તો વાગી હ બરાબર ની હે નેકરો મોટો લઈને કોથળો લઈને આયા હતે ક્યારે ખાવી હ પથારી ફેવડી નાખી મારા વાબાની પથારી ફેવડી નાખી મને ખબર જ હોય અરે ના આ મોટા વાળા જ હોય મને ખબર જ હતી કે તમે જ હોય આવો આ વખત આવો હેડો 4 મહિને ही આ વાબાની રાહ જોઈ એક કેરી મી હે ને કોઈને ખાવા નહીં દીધી અને અરે આખા 18 મણ કેરી લબડી રહેતી એના બદલે અમને 18 મણ કેરી રાખી છે આવો હજુ હંતી રહેવું પછી હજુ તો આવશે કોઈ હંતી રહેવાનું મકાઈમાં જ આવો ભલે ઝઘડો થાય આજ કોઈને કેરી નહીં લેવા જાવી એમને ખબર હે કે અરે વાહે ઘરે આલ પોત કેરી બરાબર આખો દારો હોય હોજ સુધી રહેવું પણ આજ કોણ આવે કોણ નહીં આજ બધી વર રાખવી હ મને તો ખબર હે કોણ હોય આ મોટા વાહવાળા જ હોય હા બીજા ના હોય એમને હમણાં બહુ દાઢે ચડી છે હા જો હે ને મારા બેટા 2 જણા દેખાય જો
બે જણા દેખાય હ હાલ એકને કાઢે ને બીજા બે જણા આયા હપા. હવે અમને શું કરવાનું કયો? લે આ ડોશી કે ઈકન વાબે જઈને કોઈના હંગાત બખારો ના કરતા. શું બખારો ના કરે? આ જોવો તો ખરા. શું કરો? એટલે હું કને એને દેખાતું નહીં કેનીઓ પાણી હું કને હોતે એટલે કનો વાબો હાર્યો? અને કહું હા આ ઓનકતા નહીં કભે હાથ નહીં મૂકવાનો આપણો હા હા બરાબર. સરપાનું ભલે પાણી જેવું હોય પણ સરપાનું એટલે ઊભા તો રહ્યો. આ શું કરો? કનો વાબો હાર્યો? અમારા ભાઈબંધ નો આબો હા ને કનો આબો હતે તમે કણું કનો હા અલે અમે તો વાય થઈને અમારું શેતર હતી અમે વાય થઈને નીકળ્યા હા. આ તો ધવના તા નેકને હોય તો હું કેવે એટલે ના ટેટીઓ પાનવા આયા આ ટેટીઓ નક્કી નહીં તો ટેટીઓ પાનવા આયા તમાર ભાઈબંધ નો વાબો હે? અને હું પૂછો અમાર ભાઈબંધ નો આબો હા ને શું નામ તમાર ભાઈબંધ નું? હા તમાર ભાઈબંધ નું નામ હું? અને નામ નું હું કોમ એટલે નામ તો પૂછ. અલ્યા જવા દે ને આપણે કોમ ક્યારે પડે ને બધો આવા તો આવો ખેતરમાં હે ક્યારે પડે આપણે અંધારું થઈ જવાયું. ભાઈબંધ નું નામ શું કોમ તમાર એટલે કેટલી તૈયારીઓ પારવાની તમાર? 10 કિલો કેન્યો 10 કિલો 10 કિલો 10 કિલો એમને 3 કિલો અમારી 13 કિલો ને હા, તો માનું અથાનું ભેગું બનાવી ભેગું હું કહું આ થણમાં બે થઈ જશે. પાછો નહીં મજા નહીં આવે. સાચું કહું હા મજા નહીં આવે. તમ હા અને હા 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 અને હું આબો અમારો આ હેતન અમારો અને મારા બધા આપના ની કે પાંચસો નહીં નો હા તમારું આ બંધ છેતારે તમારું એમ? તા ના હું તમારું ખાતે કરી આપ્યું નહીં અમે તો કંગાની ભીખાની માં ભીખ માંગી અમે તો નહીં ઓહો મારા બેટા ખેતર મારો વાબો મારો અને મારા બેટા હાક કેટલો કરે હાર્યા કે મારો વાબો હ લ્યો કે મારો વાબો એમ કે હાર્યા ના ભાઈબંધ નો આબો હો એમના ભાઈ બધો આ મને તો ગોઠતાય નહીં હાર્યા. એ તમે આગળ તો વાગી દે ધોકો ના હા ધોકો ના થોડી ધોકો કેરીઓ નહીં મારી મળે. નાખું. મારો ઓલે પાડ્યો કેર્યો. તમે તો તમે ખાઈ હોય તમે પાડો હે તમે પડો અને અમે તો અમારા અથાના જેટલી જ પાડવાના અમારે તો નહીં. ભાગ ના આલીએ પાછું નહીં આપવાનું કોઈ ના અને આ હું બે ના પાડતા હું બીજા હું બે દો તો તમારા ભાઈબંધ નું નામ તો કયો? અને આ ભાઈબંધ નું નામ શું કહું હા તાને એનો બાદ દો હા હે બાદ દો હા આ એટલે એવું મગજ જાય અમને શું કરવાનું? અમને ફોડામાં ધોકો ચોળવાનો હું. એની ક્યાંની પાડવાની હા આડા ને તમે અંધારું થાય પડો. અને તે ક્યાં ના કર અલે એ હે ઉભા રહો એ ધોકા તો માને ચમ માર્યો? ધોકા તો માન્યો ચમ માર્યો કયો? તમ માન્યો ચમ માર્યો? ને નહીં પાણી ક્યાંની હોવાની વાત કરો તમને આ વાબો કનો હ? હું આબો અમારા ભાઈબંધ નો હા તમાર બાનો વાબો હ? હા તમાર બાનો વાબો હ? આ આબો કોનો હા તમાર બાનો? હા તે અમાર બાનો થાનો આબો હે હા તો તામ. બધા તમાર બાનો વાબો લ્યો. માર બાનો વાબો હ? હા હું એમ તો કહું કેન્યો પાણી આપીએ તમને હા હા, કેરી આલી કેરી એ, આલી તમને પાણી આપીએ કેન્યો તેટલી પાડવાની તમારે એટલે તમે કના વાબે કેરી ખાવા આયા તમે? આમાં ભાઈબંધ નો શું નામ તમારા ભાઈબંધ નું? ભાઈબંધ નું નામ શું નામ હતું હા 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 એ સાચું માચું તમારો આબો રે મેં તો કીધું મારો વાબો હ. આપણા ભાઈબંધ નો હા તો ત્યાં હજુ તો ભાઈબંધ નો આબો. હતું ભાઈબંધ નું એ પેલા શું કહેવાય પીનાજી હા તીનાથી નો આબો હા અમારે એટલે હજુ તો તીનાથી નો કે, હજુ તો ટીનાજી નો કે હ. તો મને દે જો અલે આ તો હારા 1000 માં કેરીઓ લબડી રહેતી હોય. હા હારા 1000 માં. હા ના ધનમન કેન્યો આ કાલ બે દારે હું ખાવા જો ઘેર જઈમાં તો તમે 80 મણ કેરી નહીં રાખી. પણ ભાઈ અમે તો આનંદ આવ્યા આવો હા. તમારો હા હા? તમારો આબો અલા હજુ તો કાંઈક તમારો વાબો હ નહીં. એ ખબર નહીં પણ હા? એ રમેશજી અમને ખબર નહીં એય, એય, ઓય ને આ કરવાનું કરો તમે. માની વાત અભરો મહેમાન માની વાત અભરો હા. અમારો આટલામ તો બીજો આંબો ખાનો એ મને નહીં ખબર. તમે વાહી ને આ કરો. એ નહીં પેલો બીજો આંબો ખાનો અમારા ભાઈબંધ નો એકમ ઓ પેલું બાજા જો કેનાલ હા? પેલું બાજુ. ક્યારે ના ત્યાં આપણે આરે સમજ્યા હા આ તો અમારો વાંધો ને વાંધો નહીં. પણ એ બાર માછીઓ આબો એને કેરીઓ જ નહીં આવતી. એવું હા હા તો એ તો કે કેન્યો બહુ આવ બધો કે એ જાઓ નેકરો યાર તમે જુઠ્ઠું બોલીને અમારે અહીં તમે આ વાબો છોડી ગયા હા. હા થોડી કેની નેતાજી નહીં મળે નેકરો. થોડે કામ થોડું ખાક કરે દી ખાક કરે મારા બેટા વાબો મારો ખેતર મારો અને કે અમારો વાબો લ્યો. શું જમાનો આવ્યો છે ભાઈ? ખરું હો રાવાજી હા તમે તો બુડો હાગા હાગા કરીને માર ખબર આવ્યો
અને એક તો અથાણું તમારે ખાવતું એ તો કદાચ માલ ખાવો હોય તો માને ખાવો પણ વાત કરો હા બાબુ હોય અરે આવું નહીં આપણે હાનું એમ ધણી હાનો કહેવાય તે આપણે ના બાજી દીધા ધણી તો બીજા હતા નકર જો બોથી નાખો આ ભાઈ નતો ધણી ચોય ધણી નતો તો નકરો ધોકા આલ્યા પાછળથી અરે ધોકાને આ તો ના કર્યો તો હું વાત કરો બુધો સાચું રાખો પડ્યું સાચું કોકનો માર ખવડાવ જોડે રહી અને માના હંગાત આબુ એને તો એવું થાય હું તો ખુદ કહું તો કોઈ કોઈ ના આવે તમારા હંગાત પછી કોણ આવે હા તો યાદ ના આવતા હું ઉતરી જાઉં તો અંધારું થયું જવા દે હવે ઘેર પકડ દે મને ગમે તે. જો તું મારા આગળ રહીનો ખાવાની હે જો આમાં પોચ કેરીઓ હું કરશું કયો હા તમારે લેવી છે માને નહીં ખાવી હું તો ચાલશે? ખાધી હા તને તો ખાધી હે હા લ્યો જવા દે અને અમારા હગાનો તો આબુ હે એટલે ચિંતા જેવું નહીં આ હગા હતા રે તાર કોણ હતું તૈન ધોકા તો બુડો જોડે નહીં મિલાવરા મારી વાત હમણાં હવે આગળ રહીનો હે રહીનો બરાબર હા રહીને ખાતા દઈએ આપણે બાપા માર ચોય રેણું ખાવી નહીં તમારી અને આ આપણા ઘેર મિલી આવો મને ના ખવાય તમારે રેણું અને માના હાથોની નહીં ના બોલો કોઈ આઢું હોય કે કાકા હોય માર ખાવી જ નહીં રેણું આપણે જવા દે આપણે રહીનો ખાઈ દઈએ ના ના હજુ ઓછા પડે હા એ નહીં પણ મારા હાથોની રહીને હા બુડો આગળ અલે આ બૈડા ખલ્લા કરી દે બુડો રહીનો નહીં ખાવી ના ભાઈ મારે કશું ખાવા નહીં તમે મને ઘરે પકડો ને હા તો પકડ દઈએ ઘરે તો રહીનો ખાવી હોય તો કોઈ આ તો કહું હેડો જાકો ખાતા જ દઈએ. કેરીઓ ખાવ ને કેરીઓ કાકડી ના ખવાય તમારી હવે કાકડી ના ખવાય હા. બરાબર કેરીઓ ખાવ કેરીઓ અથાણું કરી કરી હા ભાઈ આ ઉનાળાની ગરમીની સિઝન ચાલુ છે મિત્રો એટલે ટેટી હ તરબૂચ હ કેરી હ આવા ફળ ખાતા રહો એટલે શરીર આપણું ફ્રેશ અને તાજું રહે મિત્રો. અને જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો. જય માતાજી મિત્રો.